The Muslim Education Welfare Society, Muslim High School એ વિશે અલી મોહમ્મદ જત અને અમીરભાઈ લોઢિયા એ ઘણું બધું ઇન્ટરવ્યૂમાં બોલ્યા. મારે ખાલી એટલો જ બોલવાનો છે અને એટલી તમામ કચ્છવાસીઓ પાસે અપીલ કરવામાં આવે છે કે મોંઘામાં મોંઘો એક એજ્યુકેશન છે અને બીજો મેડિકલ છે. તો તમારાથી જેટલો થાય એટલો એજ્યુકેશન અને મેડિકલ માટે મદદ કરો. ક્રિકેટ અને એવા ખોટા પ્રોગ્રામમાં વધારે પૈસા ન વાપરો. આપણે કોમને આગળ લઈ આવીએ. તેના માટે જ્યારે જ્યારે તમને કાંઈ પણ દેવાનું દિલ થાય તો એજ્યુકેશન માટે અને મેડિકલ માટે કંઈક આપો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજરોજ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત એક હોસ્ટેલનું પાયાવિધિ કરવામાં આવેલી, જેમાં આમાં મુફ્તી સાહેબના ફરજંદ અમીન સાહેબ બાવાના હસ્તે થયેલું. સમાજમાં જે જરૂરિયાત હતી તે જરૂરિયાતો ધીરે ધીરે પૂરી થતી જાય છે અને એજ્યુકેશન એટલું બધું વધુ છે કે જે જગ્યાએ જોશો તો તે જગ્યાએ એડમિશન લેવામાં મુશ્કેલીઓ થાય છે. પરંતુ ઉપરવાળાની મહેરબાનીથી અમે કોઈને પણ નિરાશ નહીં કરી એની ખાતરી આપી છે. આજે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત સૈયદ હાજી અહેમદ શાહ બુખારી સાહેબના નામ સાથે મુસ્લિમ હોસ્ટેલની આજે સંગે બુનિયાદ એટલે કે પાયાવિધિ કરવામાં આવી. આ પાયાવિધિ મુફ્તી આઝમ કચ્છના સપુત્ર જનાબ સૈયદ અમીન શાહ બાવા સાહેબના વરદ હસ્તે અને ટ્રસ્ટી બોર્ડની હાજરીમાં આ સંગે બુનિયાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ખાસ કરીને આ કાર્યક્રમમાં ટ્રસ્ટી બોર્ડ અને અમારો સ્ટાફ એ હાજર રહ્યો. મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીએ આગામી દિવસો માટેના જે મહત્ત્વના નિર્ણયો લીધા એ પૈકીનો આ એક મહત્ત્વનો નિર્ણય છે કે અમારા બાળકો અને અમારી બાળકીઓ જે ભુજ મધ્યે ભણવા માટે આવતી હોય તો એની સુખ સગવડ અને સુવિધાઓ એને પ્રાપ્ત થાય અને એમના એજ્યુકેશનમાં એને વધુ લાભ થાય એના માટે આ હોસ્ટેલનું નિર્માણનું આયોજન મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીએ વિચાર્યું અને વિચાર્યા પછી આજે એનો અમલ પણ ઇન્શાઅલ્લાહ આજે શરૂ કર્યું અને 2 કરોડ અને 30 લાખના માતબર રકમના ખર્ચે 14,000 ફૂટ બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં 30 જે રૂમોની સગવડ છે એ રાખવામાં આવી છે. એટલે ટોટલી આ કામ અમારી ધારણા મુજબ અમે 1 વર્ષમાં ઇન્શાઅલ્લાહ પૂરું કરશું અને આવતા વર્ષે અમારી જે બીજી યોજના છે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત ગર્લ્સ માસ્ટરની હોસ્ટેલ જે BA અને BCom માટેનો જે અમારો જે અગાઉનો જે કાર્યક્રમ છે એને પણ આજે બધાએ ટ્રસ્ટી બોર્ડે મહેનતથી આગળ વધવા માટેની લીલી ઝંડી પણ આપી દીધી છે. અગાઉ પણ આપી છે અને આ વખતે આજે પણ પાછી આપી છે અને હવે સરકારશ્રીમાંથી મંજૂરીની પ્રક્રિયા કોલેજની પૂરી થાય તો ઇન્શાઅલ્લાહ એના પછીના સમયમાં એનો કોલેજનો પણ બાંધકામનો નિર્માણનું કામ જલ્દી શરૂ કરવામાં આવશે.